સૌથી પહેલા વાત ખેડૂતોની કરવી છે, કારણ કે એક બાજુ કુદરતે થપાટ મારી એ પછી સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું ખેડૂતોને સહાય કરવા માટે, પણ એ સહાય ખેડૂતો સુધી પહોંચશે કેવી રીતે એ સવાલ ઊભો થયો, કારણ કે વેરા ભરવાની વાત આવી અને એ પછી સરકારે જ્યાં જાહેરાત કરી હતી કે એક પણ પૈસો ભરવાનો નથી, આ અરજી મફતમાં કરવાની છે, બિલકુલ નિઃશુલ્ક અરજી થશે, ત્યારે ખેડૂતો પાસેથી 100 રૂપિયા વીસી દ્વારા વસૂલવામાં આવતા હતા અને આ વાત સરકારના ધ્યાનમાં આવી, તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા અને વીસીને દૂર કરવામાં આવ્યા અને હર્ષ સંઘવીએ, નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ખેડૂતોએ એક પણ પૈસો આપવાનો નથી, જો કોઈ ખેડૂતો પાસે સહાયના ફોર્મ ભરાવવા પૈસા માંગશે તો કાયદેસરની કાર્યવાહી થશે। એક તો તમામ વીસીને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી। આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। તો આ બાજુ ડભોઈમાં કૃષિ સહાય માટે તલાટીએ દાદાગીરી કરી હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ખેડૂતોને સહાયનો દાખલો ન આપ્યાનો આરોપ છે। ભીલાપુર ગામે તલાટી ખેડૂતોને દાખલો નથી આપતા, વેરો ફરજિયાત ભરાવી રહ્યા છે એવો આરોપ લગાવાયો છે। એસઆઈઆર તેમજ વેરા વસૂલાત તેમજ મહેસૂલ વેરો તમામ વેરા ભર્યા બાદ જ અહીંયા સહાય પેકેજનો દાખલો આપવામાં આવશે। તો અહીંના ખેડૂતો આપણી સાથે જોડાયા છે। તાજેતરમાં જ સરકારે જે આ સહાય પેકેજ જાહેર કર્યું, પણ ખેડૂતને વ્યથા એ છે ખેડૂત પાસે અત્યારે પૈસા છે નહીં અને તલાટી કમ મંત્રીશ્રી ઘરવેરો તેમજ જમીન મહેસૂલ ભરવાનો આગ્રહ રાખે છે અને એ ભરે તો જ દાખલો આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખૂબ જ તકલીફ છે। વેરો એટલે કડક વેરો, તમે ના ભરો તો તમને દાખલો મળે જ નહીં। તો સહાય પેકેજ માટે શું કરવાનું પછી? આવું ને આવું વળી નહીં લેવાની, બીજું શું કરવાનું? અમારે વંચિત રહેવાનું, બીજું શું કરીએ અમે? અને આ તો એક ખેડૂત થોડા છે, આ તો કેટલા બધા આખા ગુજરાતના ખેડૂતો છે બધા, આ ગામના કેટલા હજારો ખેડૂતો હોય, કેટલો ટાઈમ બગડે પછી? સરકારને મારી વિનંતી છે કે નુકસાન થયે 1 મહિનો થઈ ગયો છે, હજુ સુધી સહાય નથી મળી અને બધા ગામે ગામ આપણે તલાટીઓ વેરો અને બધું ભરવાની માંગણી કરે છે, તેમનું એવું કહે છે ખેડૂતો ક્યાંથી ભરશે વેરો? કાલે વેરો ભર્યો પણ પાવતી નહીં આલી। શું કરવા વેરો ભરાવડાયો અત્યારે? એમ કે આ દાખલો આલવું તો વેરો ભરો તો જ આલવું એમ। શેનો દાખલો લેવાયા હતા? આ સહાયનો। સહાયનો? તો શું કહે છે તલાટી? ભર્યો ને કાલે તો હજુ પાવતી નહીં આલી। પાવતી જ નહીં હાલતા? સમસ્યા તો બધી બહુ છે અમારા ભીલાપુરની। જે તલાટી છે બેન મેડમ કોઈનું સાંભળતા જ નથી। પહેલી વાત તો કે એમને મનમાની જ કરે છે ભાઈ, મને કોઈની ધાક નથી, કશું નહીં, તમારે જે કરવું એ કરી લેજો એવું કહે છે, બોલો। અને દાખલા કોઈને હાલતા નથી વેરો ભર્યા વગર। ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, પરંતુ ડભોઈ તાલુકામાં જે ખેડૂતોની દશા જોઈ અને આવા તલાટીઓ ક્યાં સુધી અમને પર દમનગીરી કરશે તે પણ એક મોટો સવાલ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। વર્ષો પહેલા ગુજરાત સરકારે ખેડૂતો માટે એક યોજના શરૂ કરી હતી, કિસાન સૂર્યોદય યોજના, જેનો ઉદ્દેશ્ય હતો ખેડૂતોને દિવસે વીજળી આપવાનો અને હવે 2026ના માર્ચ મહિના પહેલા દરેક ખેડૂતને દિવસે વીજળી મળશે એવી હૈયાધારણા અપાઈ છે, એવો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે અત્યારે રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી અપાઈ રહી છે। શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર। હવે એ બી 1-2 જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે। આ પણ એક ખૂબ મોટો નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રીનો અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે। આ બાજુ સરકાર અત્યારે ટેકાના ભાવે મગફળી અને બીજી જણસની ખરીદી કરી રહી છે। એવામાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે કે ખેડૂતોને જ્યારે એપીએમસીમાં માલ વેચવા માટેની મેસેજ આવે એ મેસેજના 15 દિવસ સુધી મગફળી વેચી શકાશે। 15 દિવસ સુધી જે તે કેન્દ્ર ઉપર ખેડૂત જઈ શકશે। આ પહેલા આ સમય અવધિ માત્ર 7 દિવસની હતી, જે વધારીને હવે 15 દિવસ કરવામાં આવી છે। આજે આપણે ખરીદી કરી રહ્યા છીએ સાહેબ, લગભગ 1 લાખ મેટ્રિક ટનથી વધારેની મગફળીની ખરીદી આપના નેતૃત્વમાં કિસાનોએ એ 293 કેન્દ્ર ઉપર પહોંચાડી છે। 7 દિવસની મર્યાદાઓ હતી,
માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું છે કે 15 દિવસ સુધી SMS મળ્યો હોય એ ખેડૂતો કેન્દ્રમાં લાવી છે શક્તિ માટે. એટલે ખેડૂતોને ક્યાંય ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ પ્રકારે 1100 કરોડ રૂપિયાની ખરીદી થઈ ચૂકી છે. એક બાજુ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પેકેજ આપ્યું છે 10,000 કરોડ રૂપિયાનું, એક બાજુ 15,000 કરોડ રૂપિયાની ખરીદી. આ ક્યારેય સંભવ ન બને ને એવો નિર્ણય ગુજરાત માટે સાહેબ આપણે ખેડૂતો માટે કર્યો છે. અમદાવાદના ઘુમામાં બિલ્ડિંગની સેફટી વોલ તૂટી ગઈ. સગલ ગ્રુપની આ બાંધકામ સાઇટ હતી અને ત્યાં આ દુર્ઘટના થઈ છે. સેફટી વોલ તૂટતાની સાથે જ એક મોટો ધડાકો થયો હતો અને સાથે જ દિવાલને અડીને જે સાઇટ ઓફિસ બનાવવામાં આવી હતી એ ઓફિસ પણ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ અહીંયા નથી થઈ. સેફટી વોલ તૂટી ગઈ હતી અને સેફટી વોલ તૂટ્યા પછી જે કન્ટેનર દિવાલ ઓફિસ બનાવવામાં આવી હતી, સાઇટ ઓફિસ જે હતી એ સાઇટ ઓફિસ પણ એ ખાડામાં ધડામ દઈને પછડાઈ હતી. જો કે એ વખતે ઓફિસમાં કોઈ હતું નહીં એટલે કોઈ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ બાજુ સુરતમાં દિવાળીબા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ કંઈક આવું જ થયું છે. અહીંયા આગળ દિવાલ ધરાશાયી થઈ અને દિવાલ પડી જતા ક્રેન ખાડામાં ખાબકી. આ ક્રેન એમ્બ્રોઇડરી મશીન ઉતારતી હતી અને એ વખતે માટી ધસી ગઈ હતી અને માટી ધસી જવાના કારણે દિવાલ તૂટી ગઈ અને એના કારણે અહીંયા ક્રેન નીચે પડી ગઈ હતી. જો કે સમય સૂચકતા દાખવી અને ક્રેન ડ્રાઈવર નીચે ઉતરી ગયો અને એના કારણે જાનહાનિ ટળી છે, પણ એક મોટું નુકસાન અહીંયા ચોક્કસ થયું છે. રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. ભગવતીપરા વિસ્તારમાં આ અથડામણ થઈ જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, કાચની બોટલો ફેંકવામાં આવી, રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી અને એ પછી પોલીસને જાણ થઈ. પોલીસ પહોંચી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. જો કે કોના દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો, કયા કારણથી આ જૂથ અથડામણ થયું, કોણ હતા એ લોકો, અત્યારે પોલીસ એ તપાસ કરી રહી છે. સિકંદર ને સમીર બે ચા પીવા રિક્ષા અમારી લઈ શીખો રિક્ષા લઈને ગયો. અમારે બજારમાં જવું હતું ને કે હું ગેસ પુરાવતો ને ચા પીતો તો આનો છોકરો બે ચા પીવા જય મારી હોટલ છે ને આ ચા પીવા ઉભા રહ્યા. આ લોકો પુલ આગળથી જોઈ ગયા છે, બધા આવ્યા તો ઈ કે શીખલા તારું નામ નહીં લે, તારું નામ એમ છેતરી અને માર્યા. મારા છોકરાને માર્યું છે પણ એ અમારી બીકમાં વયો ગયો છે ક્યાંક. 8-10 જણા આવી અને આના સમીર ઉપર હુમલો કરી અને સમીરના હાથ પગ બધું ભાંગી નાખ્યું. સમીરમાં અત્યારે બોલવાની શક્યતા નથી. માથાકૂટ અત્યારે તો ચા પીવા જતા હતા, અત્યારે તો નથી. અમે એને કારા ધોરા કીધા, નથી અમને કીધા. પેલા કહું તો શું કે પેલા અમારી ઘટના થઈ ગઈ હતી કે ગવલાના બાપારે અમારા ડેરનો છોકરો એક સબી છે ને એની હારે ઈ તો બધું પતી ગયું. આ બાજુ અમરેલીના ખાંભાગીરમાં એક પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા મારી દીધા છે, તાળાબંધી કરી છે. કારણ કે ગ્રામજનોની માંગ છે કે સ્કૂલમાં જે સ્ટાફની ઘટ છે એ પૂરી કરવામાં આવે ને એની સાથે સાથે આચાર્યની બદલી કરવામાં આવે. બોરાળા ગામની આ પ્રાથમિક શાળા છે કે જ્યાં ગામ લોકોએ તાળાબંધી કરી છે. બાળકોનું ભણતર બગડી રહ્યું છે અને ગ્રામજનોમાં ચિંતા છે અને આ વાત સરકારના કાન સુધી પહોંચાડવા માટે આ રસ્તો અપનાવવો પડ્યો છે. 1 થી 4 ધોરણના જે બાળકો છે એમની વહેલી સવારે શાળાની બહાર પણ બેસાડવામાં આવ્યા હતા. આવી કડકડતી ઠંડીમાં બાળકો જ્યારે થોડા મોડા પહોંચ્યા તો એમને શાળાની બહાર બેસાડવામાં આવ્યા. ત્યારે આચાર્ય દ્વારા જ્યારે વાલીઓએ આચાર્યને રજૂઆત કરી તો આચાર્યએ પણ ઉદ્ધતાઈથી જવાબ આપ્યાના વાલીઓના આક્ષેપ છે અને એ પછી ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. અમારે આચાર્યનું થોડુંક ગેરવર્તનને લીધે અમે ઘણી ફેરો રજૂઆત કરી હતી પણ એનું કોઈ સોલ્યુશન થયું નહીં. તો હાલ અમે આજ બોરાળાની અંદર નિશાળમાં તાળાબંધી કરી છે. તો અમારે અહીંથી શિક્ષણ અધિકારીના ઘણા સાહેબો અમારે આનંદ દાદા અને અરવિંદભાઈ બધા આવ્યા છે એટલે એ લોકોએ રજૂઆત કરી છે. બેન એક વર્ષ દિવસથી ગામ લોકોને હેરાન પરેશાન કરે છે. કોઈ પણ વ્યક્તિને જવાબ નથી આપતો. ગમે તે ગામના વ્યક્તિ આવે તેને કોઈ સરખો જવાબ નથી આપતા, બરોબર. અને પહેલાં એ તો અમારા ગામનું ભણતર એટલું અત્યારે ખાડે જતું જાય છે કે સેવાડાનું ગામ છે, એક તો ગેરકાંઠાનું ગામડું અને ભણતરમાં કોઈ જાતનું છે નહીં. અમારે અહીંથી ખડાધાર ભણવા જાય તો પહેલેથી એકલો ઘૂંટાવો પડે છે. માંગ અમારી એ છે કે આ બેનને અમારા અહીં જોતા નથી અત્યારે હાલમાં. મોટા અવાજથી હું બોલું છું તો એમ કે તમે મોટા અવાજથી બોલો છો એ ગેરવર્તનમાં આવે છે. ખરાબ રીતે ટચ કર્યું હોય કોઈને એને ગેરવર્તન કહેવાય. એવું મેં વર્તન કર્યું જ નથી. અત્યારે તો સ્ટાફની ઘટ છે અને તો નવી ભરતી થશે તો ઘટ પૂરી થઈ જશે. અમારે એ જ આચાર્ય હતા એની બદલી થઈ તો મને એની ચાર્જ અત્યારે આપેલો છે આચાર્ય તરીકે.
તરીકેનો સિનિયર શિક્ષકને ચાર્જ સોંપેલો છે અને મેં અત્યાર સુધી શિક્ષક તરીકે જ કામગીરી કરેલી છે. તો અમે મને આચાર્ય તરીકેનું જે ન આવડતું હોય એ અમે ભાઈઓની મદદ લઈને અમે કરીએ છીએ. આચાર્યશ્રી અને ગામ લોકો એસએમસી અને વાલીઓ સાથે સંકલનના અભાવે થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી. એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે. હવે એ ગામ લોકોનો નિર્ણય હતો પણ તાળાબંધી તો થોડા સમયમાં 10-15 મિનિટમાં આપણે પ્રશ્ન સોલ્વ થઈ ગયો સાહેબના માર્ગદર્શનથી. એટલે તાળાબંધી પૂરી કરી અને બાળકો અત્યારે ક્લાસમાં નિયમિત અભ્યાસ કરી રહ્યા છે. આ બાજુ દ્વારકાના સલાયામાં ધોળા દિવસે 7 લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા એક વેપારીને લૂંટી લેવાયો. દુકાનનું શટર સવારમાં ખોલી રહ્યા હતા વેપારી અને એ જ વખતે લૂંટારુઓ ત્રાટક્યા અને 7 લાખ રોકડા ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા છે. સીસીટીવીમાં આ લૂંટ કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આશંકા છે કે આ લૂંટ પાછળ કોઈ જાણભેદું જ હોઈ શકે છે એને અથવા તો એને રેકી કરી હોઈ શકે છે. મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો. રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું. રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિઝનેસ મારું સલાયા છે. 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો થેલો 2 અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે. હું પાછળ ગયેલ પણ મળેલ નથી. પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ તપાસ ચાલુ છે. સુરતમાં રત્ન કલાકારોની કફોડી પરિસ્થિતિના કારણે એમને શિક્ષણ સહાયની જાહેરાત તો કરવામાં આવી પણ રત્ન કલાકારોનું કહેવું છે કે શિક્ષણ સહાય એમના બાળકોને નથી મળી રહી અને માટે 1000થી વધુ રત્ન કલાકારોએ આરટીઆઈથી માહિતી માંગી છે. છેલ્લા 5 દિવસમાં રત્ન કલાકારોએ આરટીઆઈ કરી છે અને રત્ન કલાકારોના 26,000 ફોર્મ નામંજૂર કરાયા છે. મંદીનું ગ્રહણ છે. રત્ન કલાકારોને ઘર ચલાવવું મુશ્કેલ છે. જિંદગીના 2 છેડા ભેગા કરવા મુશ્કેલ છે. 2 ટંકનો રોટલો રળવો અત્યારે મુશ્કેલ થઈ ગયો છે. એમાં જો બાળકોની આવી પરિસ્થિતિ થાય તો એમના બાળકોનું ભવિષ્ય શું? જો બાળકોને સ્કૂલે ન મોકલી શકાય તો એમનું ભવિષ્ય શું? આ વેદના જ્યારે રજૂ કરવામાં આવી ત્યારે શિક્ષણ સહાય જાહેર કરવામાં આવી પણ સામે આરોપ છે કે 26,000 ફોર્મ નામંજૂર કરાયા છે. ખાલી 5 જ દિવસની અંદર 1000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈની સંખ્યા 1000ની આસપાસ છે. આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. ફરી એકવાર ગુજરાત વાઘનું રહેઠાણ બનવા જઈ રહ્યું છે અથવા તો કહો કે બની ચૂક્યું છે. ખુદ પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ અહેવાલની પુષ્ટિ કરી છે કે દાહોદના જંગલમાં વાઘનો વસવાટ છે. મધ્યપ્રદેશથી આવેલો 4 વર્ષનો વાઘ 9 મહિનાથી રતનમહાલના જંગલમાં રહી રહ્યો છે. આ પહેલા પણ મહીસાગરમાં એક વાઘ આવ્યોનો અહેવાલ હતા. એ વાઘનું મૃત્યુ થયાના પણ અહેવાલ હતા પણ એની કોઈ આધિકારિક પુષ્ટિ નહોતી થઈ રહી. આ વખતે રતનમહાલના જંગલમાં દાહોદમાં વાઘના વસવાટની ખુદ વન પર્યાવરણ મંત્રીએ પુષ્ટિ કરી છે. વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો. વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ કે ફેબ્રુઆરી 2025માં સૌ પ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિભાગની અંદર એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો. આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે.
જ્યારથી આ વાઘ દેખાયું હતું, ખાસ કરીને જે કેમેરા ટ્રેપમાં અમને જોવા મળ્યું, એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે. પછી અમે આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રેવેશ. ગુજરાતમાં વાઘનું પુનઃ આગમન, ગુજરાત સિંહોની ધરતી તરીકે વિશ્વભરમાં ઓળખાતું રાજ્ય, પરંતુ હવે આ ધરતી એક નવા અધ્યાયનું સ્વાગત કરી રહી છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે ધાનપુર તાલુકાના કંજેટા વિસ્તારમાં આવેલ રતનમાળ જંગલ વિસ્તાર. આ જંગલમાં ફરી એક વખત વાઘ જોવા મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી વાઘ માત્ર ક્યારેય પસાર થતો અતિથિ હતો, પરંતુ આજે વન વિભાગના સતત પ્રયાસો અને પર્યાવરણ પ્રેમી દ્રષ્ટિકોણના કારણે વાઘનું અસ્તિત્વ ગુજરાતના જંગલોમાં ફરી ઉભરી રહ્યું છે. ગુજરાતના રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ટ્વીટ કરીને પણ કહ્યું છે કે રતનમાળના વનમાં વાઘ ટ્રેપ થયો છે. ટ્રેપ કેમેરામાં તેની સ્પષ્ટ તસવીર મળી આવી છે. આ માત્ર એક તસવીર નથી, આ ગુજરાતના વન્ય જીવનના ઇતિહાસમાં નોંધપાત્ર ક્ષણ છે. રતનમાળ પહેલા રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતું હતું, પણ હવે રતનમાળમાં વાઘ આવવાથી એક નવી ઓળખ મળી છે. ગુજરાતનું આ ઘનેરું જંગલ હવે વિશેષ રૂપે નેચરલ બાયોડાયવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીંનું પર્યાવરણ, પાણીના સ્ત્રોતો અને પ્રાકૃતિક આહાર ચક્રને એવા રીતે પુનઃ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે કે વાઘ માટે આ સ્થાન સુરક્ષિત નિવાસ બની રહે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. છેલ્લા કેટલાક સમયથી સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. વલસાડના ધરમપુરમાં યુનિટી માર્ચનો કાર્યક્રમ હતો અને એ વખતે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને અરાજકતા ફેલાવનાર પાર્ટી ગણાવી, તો સામે ચૈતરે ધવલ પટેલને બોલતા પોપટ કહ્યા હતા. ધવલ પટેલ માત્ર બોલે છે એવું કહ્યું, પ્રશ્નનું નિરાકરણ લાવતા નથી, તો એનો પણ ધવલ પટેલે સામે જવાબ આપ્યો હતો. સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે સાંસદની ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું, પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી. સાંસદ તો પાર્ટીના બોલતા પોપટ છે અને દરેક વખતે ચૈતર વસાવા કે આનંદભાઈ પટેલ એમને દેખાય છે. પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો, તમે કેટલા વર્ષથી ઉજવો છો? તમારા વડાપ્રધાન કેટલા વર્ષથી ઉજવે છે? અમે 2013થી ઉજવીએ છીએ. અને જે એમના વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા બિરસા મુંડાજીને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા પણ ચૈતર વસાવાએ સ્થાપિત કરી છે. તમારી પાસે વડાપ્રધાનને ફૂલ અર્પણ કરવા માટેની પ્રતિમા પણ નથી. એટલે આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે. જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં, પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે. આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે. તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે.